તો હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો શું કરે છે મારી યુટ્યુબ ફેમિલી? તો બધાને જય માતાજી। તો મિત્રો, અમારે મોટી પાનેલી ગામે સરસ મજાનું મિત્રો આયોજન ગોઠવેલું છે। આયોજન એટલે મિત્રો કે અમારે પાનેલી જે તળાવની બાજુમાં જે રામાપીરનો સ્તંભ ઊભો થવાનો છે, એટલે આજે મિત્રો 29/5/2026 ને શુક્રવાર છે। તો આજે મિત્રો સરસ મજાનું મેળાનું આયોજન ગોઠવેલું છે અને અત્યારે મિત્રો સાંજના 7 વાગી ગયા છે। તો મિત્રો અત્યારે અમારે જે હું આ જગ્યા પર જે રામવાડી વિસ્તાર છે તે જગ્યા પર મિત્રો ઊભો છું। તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે સરસ મજાનું મિત્રો જમણવાર ચાલુ થઈ ગયું છે। મિત્રો આ જે જગ્યા છે તે બહેનોને જમણવાર માટેની છે, બરાબર। બંનેના વિભાગ અલગ અલગ છે અને જે સામેનો જે વિભાગ છે મિત્રો તે ભાઈઓ માટેનો જમણવારનો છે। તો ચાલો તમને બતાવું। આ સામે મિત્રો તમે જોઈ શકો જે આ જગ્યા છે મિત્રો જમણવાર માટેની રાખી છે, એટલે કે ભાઈઓને જમણવાર માટેની, બરાબર છે। સામે તે બહેનોને જમણવારની જગ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો। વચ્ચેથી અલગ પડેલું છે કે તમે જોઈ શકો મિત્રો। અત્યારે આપણે જે રામવાડી વિસ્તારમાં ઊભો છે, જે શરૂઆતમાં પહેલો જે જગ્યાએ આપણે સ્તંભ ઊભો થયો હતો તે જગ્યા હું તમને ચાલો બતાવું। મિત્રો તમે જોઈ શકો જે રામાપીરની જગ્યા છે, સરસ મજાની મિત્રો। પહેલાં શરૂઆતમાં મિત્રો આ જગ્યા ઉપર જે સ્તંભ ઊભો થયો હતો મિત્રો, ઇનકેસ 15-17 વર્ષ જેવું થઈ ગયું છે કે આ જગ્યા પર સ્તંભ ઊભો થયો હતો પહેલો મોટી પાનેલીની અંદર, તે તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે રસોડા વિભાગમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો ભાઈ, જબરદસ્ત રીતે મિત્રો રસોડાનું કાર્ય ચાલી રહ્યું છે ભાઈ। આ મિત્રો ગુંદીનો પ્રસાદ ભર્યો છે, તમે જોઈ શકો છો। આ તરફ મિત્રો જે ગરમ ગુંદીનો પ્રસાદ બની રહ્યો છે ભાઈ। સરસ મજાનો મિત્રો ગરમા ગરમ ગુંદીનો પ્રસાદ બની રહ્યો છે। શું કે મુનાભાઈ, મજામાં ને ભાઈ? દેશી ચૂલા બેઠો હો બાકી ભાઈ। 1 2 આ 3 અને ચોથો મિત્રો દેશી ચૂલા ઉપર બધી રસોઈ બનાવવામાં આવે છે, સરસ મજાની હાઈ ક્લાસ રસોઈ બનાવે ભાઈ। સરસ મજાનું મિત્રો આયોજન કોઈ જોઈને મિત્રો રસોડાની બધું સરસ મજાનું મિત્રો કામ ચાલી રહ્યું છે ભાઈ। સરસ સામે મિત્રો મુરદાસ બાપુ બેઠા છે, આપણે ને પગે લાગી નમન કર્યું બાપુને, સરસ મજાના મિત્રો તમે જોઈ શકો મિત્રો। મિત્રો સરસ મજાનું જે ભાઈઓનો જમણવાર ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ભાઈ। સરસ મજાનું મિત્રો જમણવાર ચાલી રહ્યું છે ભાઈ। તો ચાલો મિત્રો આપણે મેળાની સાઈડ આપણે જઈએ, તમને બધું બતાવું ભાઈ। જયમાં જમી આવો ભાઈ। સરસ મજાનું મિત્રો બાજુમાં જે આપણે રોડ છે જે પાનેલી ગામમાં જાય, આગળની સાઈડમાં આપણે મિત્રો જે તળાવ આવ્યું છે, તળાવની એક્ઝેક્ટ બાજુમાં મિત્રો જે આપણે સ્તંભ ઊભો થવાનો છે તે જગ્યા ચાલો તમને બતાવું। પહેલાં તો તમને જે મેળા વિભાગમાં લઈ જાઉં, બહુ સરસ મજાનું મિત્રો કામ ચાલી રહ્યું છે મિત્રો। ગુંદીનો પ્રસાદ છે, ગાંઠિયાનો પ્રસાદ છે અને ગિરનારી ખીચડી છે ભાઈ। આ લોકો બધા સરસ મજાની મિત્રો સેવા આપી રહ્યા છે, ધન્યવાદ ખૂબ તમારો। આપણે આવી ગયા છે વેલનાથ મંદિર, એક્ઝેક્ટ એમની બાજુમાં આપણે ઊભા છે, તમે જોઈ શકો છો મિત્રો, જે સામે વેલનાથ મંદિર છે
એ સાઈડમાં મિત્રો જે ખાણીપીણીવાળા તમે જોઈ શકો, બોલાવાળા ખાણીપીણીવાળા બધા આવી ગયા છે. ભાઈ ભાઈ સરસ મજાનું મિત્રો આયોજન ગોઠવેલું છે. ભાઈ ભાઈ ચાલો મિત્રો આપણે જે વેલનાથજીના દર્શન કરીએ. મિત્રો પબ્લિક પણ તમે જોઈ શકો ભાઈ, ઉમટી પડી હો બાકી જોરદાર. ભાઈ ભાઈ કંઈ ઘટે જ નહીં ભાઈ. મિત્રો જે સરસ મજાની જે પટાંગણવાળી જગ્યા છે મોટી વાડી વિસ્તારમાં, જે સ્તંભ ઊભો થવાનો છે સવારે, તે ચાલો આપણે હમણાં થોડી જ વારમાં નહીં આપણે જઈએ, તમને બધું બતાવું. મિત્રો એકવાર તમે પબ્લિક જોઈ લ્યો. ભાઈ ભાઈ સરસ મજાની મિત્રો અમારે વેલનાથ બાપાનું મંદિર છે. ભાઈ ભાઈ સરસ મજાનું મિત્રો વાતાવરણ છે. અહીંયા માણસો બેઠા છે બધા, તમે જોવો છો. સરસ મજાનું મિત્રો તો તમે નિહાળી શકો છો. આ બધા આરામદાયક જગ્યા પર સરસ મજાના બેઠા છે બધા. ભાઈ ભાઈ સામે મિત્રો જે મેળાનું આયોજન ગોઠવેલું છે. વેલનાથ બાપાનું મંદિર છે, એ પણ સાઈડમાં બધી ખાણીપીણીની રેકડીઓને બધા ઊભા છે. આ સાઈડમાં મિત્રો તમે પબ્લિક જો, જોરદાર મિત્રો રમકડા સાથે બધું કટલેરી બધું ઘણી વસ્તુ મળે છે ભાઈ. જોરદાર રીતે આવી ગયા છે બધા. આપણે જે મિત્રો વાડી વિસ્તારની અંદર જે સ્તંભ ઊભો થવાનો છે તે જગ્યા પર આપણે આવી ગયા છે. સામે તમે જોઈ શકો જે ગેટ છે ત્યાંથી અંદર જવાનું છે. ગેટની એક્ઝેક્ટ બાજુમાં લોકો જે શરબતનું વિતરણ ચાલુ છે. સરસ મજાના લોકો સેવા આપી રહ્યા છે. ભાઈ ભાઈ આ લોકો સરસ મજાનું મિત્રો શરબતનું વિતરણ કરે છે ભાઈ. સરસ મજાની સેવા આપી રહ્યા છે, તમે જોઈ શકો. ભાઈ 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 આ બધા સ્વયંસેવકો છે, તમે જોઈ શકો. શરબતનું સરસ મજાનું વિતરણ કરે છે. આ જગ્ગો છે ભાઈ. ભાઈ ભાઈ મિત્રો જે જગ્યા પર આપણે ખેતરાળ વિસ્તારમાં જે સ્તંભ ઊભો થવાનો છે એ જગ્યા તમે જુઓ મિત્રો, કેવી સરસ મજાની ને મોટી વિશાળ જગ્યા છે ભાઈ. ભાઈ ભાઈ મિત્ર નિલેશ આપણો મિત્ર આપણી સાથે છે, તમે જોઈ શકો. ભાઈ ભાઈ ચાલો મિત્રો આપણે જઈ સ્તંભની નજીક. સરસ મજાનું મિત્રો લાઇટિંગનું કામ કરેલું છે, બહુ જોરદાર મિત્રો, બહુ સરસ મજાનું કામ કરેલું છે. ભાઈ ભાઈ મિત્રો આપણે સ્તંભની એક જસ્ટ બાજુમાં ઊભા છે, તમે જોઈ શકો છો. આપણે દર્શન કરી લઈ. જય રામાપીર. સરસ મજાનો મિત્રો સ્તંભ છે, તમે જોઈ શકો ભાઈ. ભાઈ ભાઈ સરસ મજાનો મિત્રો સ્તંભ છે. જય રામદેવ મિત્રો. ભાવિકો ભક્તો આ પણ તરફ તમે જોઈ શકો, રામાપીરના બધા દર્શન કરે છે, તમે જોઈ શકો. ભાઈ ભાઈ સરસ મજાના મિત્રો બધા દર્શન કરે છે, તમે જોઈ શકો. ભાઈ ભાઈ સરસ મજાનો મિત્રો સ્તંભ છે. મિત્રો આ જગ્યા પર સરસ મજાના રામદેવજીના દર્શન કરી લેજો. મિત્રો જે આપણે આ સવેરા મંડપનું આયોજન શ્રી રબારી ભાઈઓએ મિત્રો આ બધું આયોજન કરેલું છે, તો આપણે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ. તો મિત્રો હજી આપણે
સવેરા મંડપ તમે જોઈ શકો મિત્રો, જે સામે છે આપણે મંડપ, જે આ ખેતરાળ વિસ્તાર છે, સરસ મજાનું મિત્રો આયોજન ગોઠવ્યું છે. અને આ તરફ મિત્રો તમે જો જે સામે મિત્રો જે સ્ટેજ દેખાય છે તે મિત્રો સંતવાણીનો કાર્યક્રમ રાખેલો છે. સરસ મજાનું મિત્રો સ્ટેજ ગોઠવેલું છે અને હજી કંઈક થોડુંક મિત્રો ગોઠવણી ચાલુ છે. ભાઈ સરસ મજાનું મિત્રો વિશાળ ને પટાંગણ મોટી જગ્યા છે. ભાઈ લાઇટિંગનું પણ સરસ મજાનું કામ છે, એ તમે જોઈ શકો. ભાઈ સરસ મજાનું મિત્રો આયોજન રાખેલું છે. સ્ટેજ તમે જોઈ શકો મિત્રો. ભાઈ સવેરા મંડપ. ભાઈ સરસ મજાનું આયોજન ગોઠવેલું છે મિત્રો આ સંતવાણીનો કાર્યક્રમ કદાચ અત્યારે રાત્રે 9:30 વાગે શરૂ થવાનો છે. તો મિત્રો બધાય પહોંચી જજો જોવા માટે. મિત્રો આપણે સ્તંભની એકજસ્ટ બાજુમાં ઊભા થઈ, તમે જોઈ શકો મિત્રો. પબ્લિક એટલે મિત્રો કંઈ ઘટે જ નહીં ભાઈ, જોરદાર. ભાઈ જોઈ શકો મિત્રો પબ્લિક કેટલી છે ભાઈ. મિત્રો સ્તંભના દર્શન કરી લેજો. ભાઈ મિત્રો તમે જોઈ શકો છો સંતવાણી કાર્યક્રમ છે તેમનો સ્ટેજ રાખેલો છે, જે તમે જોઈ શકો. અને આ તરફ એક LCD રાખેલ છે અને બીજી LCD એક આ તરફ રાખેલી છે. સરસ મજાનું મિત્રો આયોજન ગોઠવેલું છે, તમે જોઈ શકો છો મિત્રો. પબ્લિક પણ કેવડી છે તો તમે જોઈ શકો. ભાઈ સરસ મજાનું મિત્રો આયોજન ગોઠવ્યું. LCD તમે જોઈ શકો, સરસ મજાની છે. મિત્રો 2 LCD ની સ્ક્રીન રાખેલી છે. ભાઈ મિત્રો હજી સંતવાણીનો પ્રોગ્રામ ચાલુ નથી થયો મિત્રો. ઘડી બે ઘડીમાં ચાલુ થાય. તો મિત્રો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.
કારણ કે સંતોની હાજરી એ આપણા તમામે તમામ પ્રસંગને ઉજળા કરી બતાવે છે. કારણ કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, એક ડગલું મેં આગળ જોયા જનની થી નિજ સંત, માત સુવડાવે અને સંત જગાડે પછી જોને ભેળવી દે ભગવાન. એવા સંતોના આંગણે, સંતો આપણે આંગણે હોય તો આપણું આંગણું છે રૂડું અને રળિયામણું લાગે, ગોકળું વંતું ગામડું લાગે. એટલા માટે હવે ત્યારબાદ હું કચ્છ જિલ્લા પ્રમુખ એટલે પ્રભાબેન મેરાભાઈ હુણનું સન્માન માટે નીમુબેન તથા હંસાબેનને વિનંતી કરું કે પધારો અને પ્રભાબેન મેરાભાઈ હુણનું સન્માન કરો. આવો ભાઈ. અત્રે લાખાભાઈ બાલાભાઈ ચાવડા કેશોદ અને સાથે સાથે લાખાભાઈ નું સન્માન શક્તિ રૂપે દર્શાવે હું મારી નારી હતા પરમોટમાં પુજારે જગતમાં હતા પરમોટમાં પુજારે. મિત્રો અત્યારે 1:10 થઈ છે. તો મિત્રો સવારે જ્યારે સ્તંભ ઊભો થાય ત્યારે આપણે મળીશું મિત્રો. અત્યારે આપણે મિત્રો સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે સવારેમાં સ્તંભ ઊભો થાય 7:30 થી 8ના ગાળામાં સ્તંભ ઊભો થાય એ ટાઈમમાં આપણે મળીએ મિત્રો. તો કન્ટિન્યુ મિત્રો સવાર થઈ ગયું છે. હું ને હાર્દિક બાજુમાં ઊભા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આપણે જે જગ્યા પર સ્તંભ ઊભો થવાનો છે તે જગ્યા પર આપણે આવી ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો. પરિક્રમા શરૂ થઈ ગઈ છે. બાય બાય. પરિક્રમા મિત્રો ચાલુ છે, તમે જોઈ શકો. અને પબ્લિક પણ મિત્રો જોર છે ભાઈ ભાઈ. જોઈ શકો મિત્રો પબ્લિક. ભાઈ ભાઈ મિત્રો પબ્લિક કેટલી રહી. જમાવટ છે પણ બાકી હાર્દિક બસ મિત્રો હવે ટૂંક જ સમયમાં સ્તંભ ઊભો થવા જઈ રહ્યો છે. જય રામાપીર. મિત્રો સ્તંભ ઊભો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. જય રામદેવપીર. જય રામદેવપીર. ભાઈ ભાઈ સરસ મજાનો મિત્રો સ્તંભ ઊભો થઈ ગયો છે. રામદેવજીના બધા દર્શન કરી લેજો.
ડ્રોન ચાલે છે ડ્રોન. મિત્રો બધાનો ગુંદીનો પ્રસાદ દેવામાં આવે છે, તમે જોઈ શકો છો ભાઈ. લેતો જાઓ બધે પ્રસાદી લઈ જાઓ. મીડિયમ મીડિયમ માણી બધા પ્રસાદી લ્યો, પ્રસાદી પૂરતું. મારી પ્રસાદી કેને કહેવાય? મિત્રો ચાની પ્રસાદી અવિરત ચાલુ છે, તમે જોઈ શકો ભાઈ. આગળની સાઈડમાં મિત્રો જે ચાની પ્રસાદી ચાલુ છે. અને આપણે ચા બનાવવાવાળા તમે જોવો મિત્રો, કાનભાઈ ચા બનાવે છે. ભાઈ સરસ મજાની સેવા આપી રહ્યા છે ભાઈ. મિત્રો આપણે જ્યાં સ્તંભ ઊભો થયો તે પટાંગણની અંદર જ છે આપણે. તો મિત્રો સરસ મજાનો મિત્રો સ્તંભ એટલે કે રામદેવ પીરની દયાથી સરસ મજાનો હાઈ ક્લાસ ઊભો થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો મિત્રો, હજી પબ્લિક જે ગામ તરફ જઈ રહી છે. તો બધું કાર્ય મિત્રો સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. મિત્રો આ રામદેવ પીરનો સરસ મજાનો મિત્રો તમને વિડીયો બનાવ્યો. તમને આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર મિત્રો કરી નાખજો. તો મિત્રો આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે, આપણે આને એન્ડ કરવો છે. તો બધાને જય રામદેવ પીર.